રાંધણ ગેસના બાટલાની અછત વચ્ચે સુરેન્દ્રનગરના સાયલામાં લોકોને ગેસના સિલિન્ડર લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પોતાના ઘરે ગેસના સિલિન્ડરની ડિલિવરી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાયલામાં ગૌતમદીપ ગેસ એજન્સી ગેસ બોટલનું કામ સંભાળતી હતી, પરંતુ ગોડાઉનની દિવાલ ધરાશાયી થતાં જ તંત્રએ ચૂડા તાલુકાના કુંડલા ગામની વિહળ ગામની એજન્સીને ગેસના સિલિન્ડર વિતરણનું કામ સોંપ્યું હતું. ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે એજન્સી ગેસના સિલિન્ડર ઘરે પહોંચાડતી નથી, જેને કારણે ગ્રાહકોએ 30 કિલોમીટર દૂર કુંડલા જવું પડે છે. અને એટલું જ નહીં, એજન્સી ગેસના સિલિન્ડરના 954 રૂપિયાને બદલે 980 રૂપિયા લેતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. લોકોને ગેસના સિલિન્ડર મેળવવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું. ગૌતમ ઇન્ડિપ દ્વારા ગેસના બાટલાની વિતરણ કરવામાં આવે છે અને તે રોડ ઉપર બોલાવે છે. કાયદેસર ઘરે ડિલિવરી આપવાની હોય છે 954માં, અને અહીંયા આવીને અમને એમ કહે છે કે આટલા પૈસા વધારે થાય છે અને આટલા થાય છે એવું કહે છે. 980 રૂપિયા કહે છે અને ડિલિવરી લેવા તો હાઈવે ઉપર બોલાવે છે અને દાદાગીરી કરે છે. 8 દિવસ થઈ ગયા તો હજી બોટલ આવી નથી અમારી. મારા 8 દિવસથી બાટલાની મેં નોંધણી કરાવી છે, આજની તારીખ સુધી બાટલો મળતો નથી. ત્યાં રહેવાથી હું ધક્કા કરું છું, પણ મેળ પડતો નથી. અહીંયા હાઈવે ઉપર બાટલો લેવા આવ્યો છું, પણ આજે હજી કોઈ શક્યતા દેખાતી નથી બાટલા મળે. પ્રશ્ન શું છે બીજો તમારે અત્યારે? બસ આ છે, આટલે દૂર આવવું પડે હેરાન થઈને. 8 દિવસથી બાટલો ખલાસ થઈ ગયો. ઘરે ડિલિવરી નથી આપતા? ના, ઘરે નથી આપતા ડિલિવરી.